બાર જ્યોતિર્લિંગના દર્શન ના કરી શકો ને તો કંઈ નહીં, પણ અહીંયા આવીને એકના કરજો, જેથી તમને બારે બાર જ્યોતિર્લિંગનું પુણ્ય પ્રાપ્ત થઈ જશે. લખેલ છે એટલે ખ્યાલ આવી જાય કે અમરનાથ ધામ તરફ જવાનો રસ્તો આ સાઈડ છે, એટલે આ સાઈડ જવાનું. તો મિત્રો જેવા તમે આગળ આવશો ને ડાયરેક્ટ તમને સ્ટેપ્સ આવી જશે કે 30 રૂપિયા ચાર્જ દઈને તમે એમની ઇકોમાં જઈ શકો, નહીં કે તમારું પર્સનલ વાહન લઈને. સસ્પેન્સ છે, ત્યાં જઈને ખબર પડે બરફની છે કે કલર વાઇટ છે. તમે એક વખત તો અહીંયા આવજો ને આવજો જ જોઈ શકો તમે. અહીંયા આખું માર્કેટ ખુલી ગયા છે, બધા માર્કેટ ઇન ધ સેન્સ કે બધી સ્ટોલ્સ બધી ઓપન થઈ ગઈ છે. તમે આવ્યા ત્યારે બધું ક્લોઝ હતું. હલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, મહાદેવ મિત્રો, તમારા બધાનું સ્વાગત છે તમારા ખુદની ચેનલ સ્ટ્રીટ્સ ઓફ ગુજરાત ઉપર. અને આજે જે લોકોને ખ્યાલ ના હોય, જો કે ના જ હોય ને, કારણ કે હું ક્યારે સ્ટાર્ટ કર્યું તો અમને ના જ ખ્યાલ હોય, તો આજે છે શિવરાત્રી. તો સૌપ્રથમ બધાને હર હર મહાદેવ, અને ભગવાન બધાનું ભલું કરે, પણ બસ શરૂઆત મારાથી કરે એવી ભગવાનને પ્રાર્થના. અને તમે જોઈ શકો છો મસ્ત રસ્તો છે, પાછળ માહોલ પણ મસ્ત છે, ફૂલ પણ મસ્ત છે. હું પણ સારો જ લાગતો હશે, મેચિંગ થઈ ગયું અલગ વાત છે થોડી. તો આજે છે ને અમે કંઈ અમારે ગાંધીનગરથી માત્ર 22 કિલોમીટર દૂર થાય છે મિની અમરનાથ કરીને બહુ સરસ એવી એક જગ્યા છે, મહાદેવનું મંદિર છે. હવે વિડીયોઝ જોયા છે મેં, લાઈવ તો મેં પણ નથી જોઈ. તો ચાલો આજે હું તમને બધાને લઈને જાઉં ત્યાં મિની અમરનાથ, અને ત્યાં માહોલ અને મંદિર કેવું છે તે તમને બતાવું, અને મહાદેવના દર્શન પણ કરાવું. મિત્રો આપણે છે ને અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે, તમે જોઈ શકો. અહીંયા છે ને પાર્કિંગ છે, અને અહીંયાથી આપણે આવ્યા હતા. અને અહીંયા છે ને બોર્ડ પણ મારેલ છે, જે લોકોને પોતાની વાહન લઈને ના જવું હોય, અને અહીંયા વાહનની ફેસિલિટી પણ અવેલેબલ છે. 30 રૂપિયામાં ઇકો કરીને તમે અહીંયાથી જઈ શકો. પણ એટલું બધું કાંઈ છે નહીં, 400 મીટર જેવું બતાવે છે ગૂગલમાં, એટલે એટલું તો સમજીએ, એટલું તો ચાલીને પણ જઈ શકાય. પણ જે લોકો વડીલ છે, લોકોથી ચલાય એમ ના હોય ને, એ લોકો માટે આ કામનું, કારણ કે અહીંયા પોતાનું પર્સનલ વ્હીકલ લઈને જવા નથી દેતા. એ એક સ્ટ્રિકનેસ છે. પાર્કિંગમાં તમારે કમ્પલસરી પાર્ક કરવું પડે, અને અહીંયાથી જો જવું હોય તો બસ જે અહીંયા આપવામાં આવેલું હતું બોર્ડમાં કે 30 રૂપિયા ચાર્જ દઈને તમે એમની ઇકોમાં જઈ શકો, નહીં કે તમારું પર્સનલ વાહન લઈને. તો જોઈ શકો મસ્ત છે લોકેશન. તો આમાં ગ્રીનરી હોય ચોમાસામાં, કિશન મજા આવે એવું છે કે નહીં? જોવો તમે અત્યારે જોરદાર લાગે, બાકી મસ્ત છે આમ આખું. આમ અત્યારે આમ ઢાળીઓ છે, મજા આવે એવું છે. આપણે ઉપરથી આવ્યા હતા ને, હવે તમે આગળ આવો ને એટલે અહીંયા 2 ફાટા પડે છે. એક અહીંયા રફ રસ્તો જાય છે કેડી જેવું, અને એક આ ડામર તો શું આપણે સિમેન્ટ આરસીસી ઉપર જાય છે. પણ અહીંયા તમને લખેલ છે એટલે ખ્યાલ આવી જાય કે અમરનાથ ધામ તરફ જવાનો રસ્તો આ સાઈડ છે, એટલે આ સાઈડ જવાનું. બાકી કન્ફ્યુઝ થઈ જાય સીધો જવું કે આમ જવું, કારણ કે આપણે મોસ્ટલી માઇન્ડસેટ કેવું હોય કે જ્યાં સારો રસ્તો હોય ને, સારી જગ્યાએ જવા માટે એ જ રસ્તો એનો હોય છે, એવું હોય છે. તો આમાં કોકને એવું જ લાગે કે આ જ રસ્તો હશે, આ રસ્તો તો થોડો જતો હોય એમ, પણ એકચ્યુઅલીમાં જાય છે આ રસ્તો. તો ચાલો હવે ફટાફટ જઈએ. આ તો મેં એટલા માટે કીધું ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, કારણ કે ઘણા લોકો ગ્રુપમાં આવ્યા હોય ને તો નાનો મોટો બોર્ડ છે એ નજરઅંદાજ થઈ ગયો હોય, એ પછી હાઇલાઇટ ના થાય એટલો. આ તો કોકનો વિડીયો જોયો ને તમને ખ્યાલ આવે કે ના વચ્ચે 2 રસ્તા આવશે, એમાંથી એક રસ્તાનો ફાટો પડશે ને ત્યાંથી આપણે એ રસ્તો લેવાનો છે એમ. એટલે હું નાનું કહું છું, બાકી બોર્ડ લખેલ છે બધાને દેખાવાનો જ છે. પણ આ તો મેં કીધું હાલો એક વખત કહી દઈ. આ જોવો તમે મસ્ત આવ્યું. આ થોડો ગિરનાર જેવો સીન આવે, ગિરનાર ચડતા હોય ને વચ્ચે આવી રીતના બધી આ સ્ટોલ જેવું ઝૂંપડી જેવું આવતું હોય છે. મિત્રો જેવા તમે આગળ આવશો ને ડાયરેક્ટ તમને સ્ટેપ્સ આવી જશે, મસ્ત છે. બાકી થોડાક અમે ચડી ગયા છીએ, અને આગળ જોઈ શકો થોડાક જ બાકી છે. પણ આમ એટલા બધા આમ પગને તમને સ્ટ્રેસ પડશે ને એવા પગથિયા નથી, રિલેક્સ છે. આમ બહુ આમ ફ્લેટ છે, એટલે વાંધો નથી આવે એમ. જોઈ શકો. ઓહ, હજી આગળ છે. સોરી મને એમ કેટલા જ છે, પણ આ તો દેખાણા હજી આગળ હેલા જાય છે. તો હાલો ફટાફટ ચડવા માંડીએ, નહીં તો કોઈ દી ભેગું નહીં થાય. ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ. આ તમે જોઈ શકો આટલું ઉપર હતું, એક્ઝેક્ટ સામે અહીંયા છે. આ જ છે મેઇન મંદિર. તો મેં તમને બતાવ્યું કે અમે પહોંચી ગયા. કિશન, મને એક પ્રશ્ન આવ્યા. આ સામે જે શિવલિંગ દેખાય છે તો જો વ્હાઈટ કલરની જ, તમને બતાવું વ્હાઈટ જ છે. હવે અમરનાથ કીધું તો અમરનાથમાં તો બરફની શિવલિંગ છે. અહીંયા બરફની શિવલિંગ હશે કે કલર વ્હાઈટ હશે? એવું? કારણ મેં વિડીયો જોયો તેમાં કીધું બરફની શિવલિંગ, એટલે સસ્પેન્સ છે. ત્યાં જઈને ખબર પડે બરફની છે કે કલર વ્હાઈટ છે. એ જોઈ શકો આ છે આપણી શિવલિંગ. બરફની તો નથી પણ કલર જ વ્હાઈટ છે. જેવી બધી વાતો સાંભળેલી હતી એવું નથી. અહીંયા જોઈ શકો નાનું અમથું મંદિર છે.
ભગવતીજી પાર્વતીજીનું છે આ વિઘ્નહર્તા ગણેશા. અને અહીંયાથી આ 12 જ્યોતિર્લિંગ છે એના દર્શન છે. અહીંયા 12 જ્યોતિર્લિંગ આપવામાં આવેલી છે, જોઈ લઈ ચાલો. દાદા ગણેશજી સૌથી પહેલી કઈ છે? આ સોમેશ્વર સોમનાથ મહાદેવ. હર હર મહાદેવ. આગળ જઈએ. વાહ મસ્ત છે એ. બાકી આ ઢાળ જેવું જોરદાર છે. આ કયું છે? આ છે મલ્લિકાર્જુનમ. હવે કયું છે? આ મહાકાલેશ્વર. મહાકાલેશ્વર મંદિર. હર હર મહાદેવ. હવે આગળ જઈએ. 3 જ્યોતિર્લિંગ ત્યાં છે. આ આવ્યું ઓમકારેશ્વર મધ્યપ્રદેશ. હર હર મહાદેવ. આ 5મું આવ્યું ને વૈદ્યનાથ. હર હર મહાદેવ. જગ્યા અચ્છા અહીંયા છે. ફરી પાછા આ જોરદાર છે. આ કયું છે? ભીમાશંકર. હર હર મહાદેવ. રામેશ્વર. હર મહાદેવ. નાગેશ્વર. ટોટલ કેટલા છે? કિસ્સા યાદ છે કઈ? વિશ્વેશ્વર. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. આઈ થિંક હવે લાસ્ટ છે. 11 કે 10 જેવા આસપાસ થયા છે. હા ત્ર્યંબકેશ્વર. હર હર મહાદેવ. આ બધી ડેન્જર કયું છે? કેદારનાથ. હર હર મહાદેવ. આપણે 12 જ્યોતિર્લિંગ હતા જે આપણે શાંતિપૂર્વક દર્શન કરી હતા. બાકી એવો તો ચાન્સ બધો બહુ ઓછા લોકોને મળતો હોય જે લોકોએ 12 જ્યોતિર્લિંગના પર્સનલી ત્યાં જઈને દર્શન કર્યા હોય. પણ અહીંયા આવીને તમને બધા 12 જ્યોતિર્લિંગના દર્શન થઈ જાય છે એક જ સ્થળ ઉપર. હવે આપણે બહાર આવી ગયા છીએ. તમે જોઈ શકો અહીં એમ્યુઝમેન્ટ પાર્ક જેવું થોડુંક છે. નાના છોકરાઓ માટે રમવા કરવાનું અહીંયા ગાર્ડન જેવું પણ છે. બધું લોકેશન પણ સારું છે. બહુ સરસ જગ્યા છે. તમે અહીંયા આવશો તો તમને મજા આવે એવું છે. હું તમને પર્સનલી પ્રિફર કરું છું કે તમે એક વખત તો અહીંયા આવજો ને આવજો જ. 12 જ્યોતિર્લિંગના દર્શન ના કરી શકો ને તો કંઈ નહીં, પણ અહીંયા આવીને એકના કરજો જેથી તમને 12 જ્યોતિર્લિંગનું પુણ્ય પ્રાપ્ત થઈ જશે. તો તમે આપણે છે ને આની અંદર પહેલાં સ્ટાર્ટિંગમાં ગયા હતા. મુખ્ય ગુંબજ છે કદાચ તો આ જ છે. એમાંથી પછી અંદર આવ્યા હતા અને આમાંથી અંદર ફરીને અહીં બહાર નીકળ્યા અને અહીંયાથી પાછા આપણે બહાર આવી ગયા. અહીંયા હોટલ જેવું પણ છે. અહીંયા તમને નાસ્તો વગેરે મળી રહેશે, પણ અત્યારે બધું બંધ લાગે છે કારણ કે તમે જોઈ શકો અહીંયા બધું લખ્યું છે છોલે ભટુરે ને સમોસા ને. એટલે અહીંયા છે બધી વ્યવસ્થા ટોટલી છે કમ્પ્લેટ. બસ ખાલી અહીંયા એટલું છે ને પોપ્યુલર નથી. આ થોડુંક અનએક્સપ્લોર સ્થળ કહી શકાય કારણ કે ઓલ ઓવર બધાને કંઈ ખ્યાલ જ નથી
કે આપણે ગુજરાતમાં ગાંધીનગરની પાસે પણ મિની અમરનાથ કરીને જગ્યા આવેલી છે. એટલા માટે છે ને જો જોવો ગમ્યો હોય ને વિડીયો તો વિડીયોને તો લાઈક કરજો જ, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને તો પ્રેસ કરજો જ કરજો, પણ સાથે સાથે વિડીયોને છે ને તમારા આજુબાજુમાં મિત્રો ફ્રેન્ડને વગેરે બધાને શેર કરજો, જેથી જે લોકોને ફરવાનો ઉત્સાહ છે, એટલે એવા વડીલો છે કોઈ જે અમરનાથ કેદારનાથ પહોંચી શકે એમ નથી, 12 જ્યોતિર્લિંગના દર્શન કરી શકે એમ નથી, તો માત્ર એક મંદિરે આવીને બધું જ અહીંયાથી પ્રાપ્ત કરી શકે. અહીંયાનું એટમોસ્ફિયર જો હોય, મોર ને બધા અલગ અલગ પ્રાણીઓ તમને મળી રહેશે. અહીંયા મંદિર છે ને અહીંયા જો આ મોર છે, કેવું મસ્ત લાગે છે. બાકી જોઈ શકો તમે અહીંયા આખું માર્કેટ ખુલી ગયા છે બધા. માર્કેટ ઇન ધ સેન્સ કે આ બધી સ્ટોલ્સ બધી ઓપન થઈ ગઈ છે. અમે આવ્યા ત્યારે બધું ક્લોઝ હતું. જો હવે બધું મસ્ત એકદમ ખુલી ગયું, મસ્ત છે બધું. જો મજા આવે એવું છે. ધીરે ધીરે બધું અહીંયા ઓપન થાય છે, અહીંયા ખુલી ગયું છે ને અહીંયા જો હવે ધીરે ધીરે કરે છે બધું. જોરદાર છે બાકી જગ્યા. જરૂરથી આવજો, એક વખત તો મુલાકાત લેજો ને લેજો જ. તો મિત્ર આશા કરું છું કે તમને વિડીયો જોવો ગમ્યો જશે, તો ચેનલને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકનને પ્રેસ કરી લેજો, જેથી આવા જ તમામ વિડીયો તમને પહોંચતા રહે સૌથી પહેલાં. તો મેં તમને આખું મસ્ત એક્સપ્લોર કરી દીધું, રસ્તો સહિત કહી દીધું છે, ઉપર શું શું છે એ પણ કહી દીધું છે. રસ્તામાં સ્ટોલ્સ આવે છે તો સ્ટોલ્સની પણ અવશ્ય મુલાકાત લેજો, કારણ કે બહુ મસ્ત જગ્યા છે આખી. એટલા માટે કહું છું. ફરી જો અમારા કિશનભાઈ અહીં ફોટો પાડવા વર્ગી ગયા, જોવો ખાલી. સાચે કહું છું, મસ્તી નહીં કરતો. નાનાથી લઈને મોટા બધાને મજા આવે એવી જગ્યા છે. જરૂરથી એક વખત મુલાકાત કરજો. અને એકદમ અમરનાથની કોપી છે. હા, મેઇન અમરનાથ તો મેં નથી જોયું, જે ઓરિજિનલ અમરનાથ કહી શકાય, પણ અહીંયા એની ડિક્ટો કોપી અમરનાથ તમે જરૂર જોઈ લીધું. બહુ મસ્ત છે. 12 જ્યોતિર્લિંગનું પણ તમને દર્શન થઈ જાય છે. ઇનશોર્ટ કે બધું પુણ્ય મળી જાય છે. તો એક વખત જરૂરથી આવજો. સાચે કહું છું, જરૂર આવવા જેવું છે. થોડોક ટાઈમ કાઢીને સ્પેશિયલ આવજો. અને આજે શિવરાત્રી છે તો એટલો ટ્રાફિક પણ નથી. મને એમ હતું બહુ ટ્રાફિક થશે, પણ ઠીક છે, એટલો તો સવારમાં હોય ને અત્યારે હજી 8:30 જેવું થયું છે એટલા માટે. બાકી જો થોડુંક લેટ થયું હોત ને તો ઓબ્વિયસલી ટ્રાફિક હોત. સારું, ચાલો તો વિડીયો આપણે એન્ડ કરીએ. બીજા વિડીયોમાં મળીએ કોઈ સારા કન્ટેન્ટ સાથે. હર હર મહાદેવ, બાય બાય.